તો હલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે અમારા માટે બહુ જ ખુશીનો દિવસ છે, કેમ કે અમારા 1000 સબસ્ક્રાઈબર આજે કમ્પ્લીટ થયા છે. યે લે ડાયમંડ પ્લેટ બટન કેમ આવ્યો દીકરા તારા બર્થડે ના? તારો બર્થડે તો છે 30 દિવસની અંદર. તો ફ્રેન્ડ્સ, આજે અમારા માટે બહુ જ ખુશીનો દિવસ છે, કેમ કે આજે અમારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. એની ખુશીમાં ખુશ્બુ આજે બનાવે છે વઘારેલી રોટલી. અમે જ્યારે અમારા સબસ્ક્રાઈબર 1K થયા એના પહેલાં જ અમે સેલિબ્રેશન કરી લીધું હતું ને એના પહેલાં જ મેં ઇડલી સાંભાર બનાવી લીધા હતા, એટલે એડવાન્સમાં જ થઈ ગયું છે અમારું સેલિબ્રેશન. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. તમારો આવો જ પ્રેમ દેજો, પણ જો તમારો આવો સાથ રહેશે તો 100% 100K થઈ જશે ને એનાથી પણ વધશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલજો. અમારા ફ્રેન્ડ્સ, તમે વ્લોગ જોવો છો ટાઈમ કાઢીને, એ જ અમારા માટે મોટી વાત છે, કેમ કે અમારા ઘણા એવા વ્યુઅર્સ છે જે રેગ્યુલર કોમેન્ટ કરે છે, જેની અમે પણ કોમેન્ટની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. કેમ કે તમે જોવો છો ને પછી કોમેન્ટ કરો છો ને, એટલે અમને એમ થાય છે કે અમારા સબસ્ક્રાઈબર છે એ અમને જોવે છે, એ અમારા માટે મોટી વાત છે, ને પાછા પ્લસમાં કોમેન્ટ પણ કરે છે, એટલે એ અમારા માટે મોટી વાત છે. તો પ્લીઝ તમે આવી જ રીતે પ્રેમ દેજો અમને. કેમ કે ફ્રેન્ડ્સ, એક વ્લોગને શૂટ કરવામાં જેટલી મહેનત લાગે છે ને, એના કરતાં 3 ગણી મહેનત એડિટિંગમાં લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમારે એક કોમેન્ટ પણ તમે કરો છો ને તો અમને બંનેને દિલથી ખુશી થાય છે કે લોકો અમારા વ્લોગને પસંદ કરે છે, અને અમારી જે મહેનત છે ને ખોટી વેસ્ટ નથી જતી. ને અમારા વ્લોગમાં કાંઈ બીજું કામની વસ્તુ તમને વધારે જોવા મળશે ને. તમને પણ કદાચ એવું કાંઈ હોય કે અમને કઈ ટાઈપનું કાંઈ તમને કોઈ એવા જગ્યા બતાવી કે કાંઈ તમારા કામની વસ્તુ બતાવી તો અમને કોમેન્ટમાં કહેજો, તો અમે એ પણ જરૂર ટ્રાય કરશું કે તમને મજા આવે એ ટાઈપના વ્લોગ બનાવશું. ટૂંકમાં ખુશ્બુને કહેવાનું એ છે કે અમારા વ્લોગમાં તમને કાંઈક ને કાંઈ ઇન્ફોર્મેશન જોવા મળશે. અમે પોતે ફ્રેન્ડ્સ એવા છીએ કે અમે બીજાના વ્લોગ જોઈએ છીએ તો એનામાંથી કંઈક ફાયદો થાય ને અમે એના જ વ્લોગ જોઈએ છીએ. અમે પણ એવું ઈચ્છીએ કે અમારામાંથી તમને કંઈક ફાયદો મળે. જ્યાં પણ અમે જઈએ છીએ પૂરી ડિટેલ્સ તમને એટલે જ અમે વાળી ઘડી આપતા હોઈએ છીએ. પ્રાઇસ છે, એડ્રેસ છે, અમે પોતે એ ટાઈપના છીએ કે બધી ડિટેલ્સ અમે આપીએ, જેથી માણસને ખબર પડે કે આ વસ્તુ અહીંયા કને મળે છે, આટલા રૂપિયાની મળે છે. તો અમને ફાયદો થયો છે તો અમે તમારી સાથે શેર કરી, જેથી તમારો પણ ફાયદો થાય. ને અમે પણ એ જગ્યાએથી વસ્તુ લઈએ છીએ એટલે તમને બતાવીએ છીએ કે ભાઈ એવી રીતે નથી કે ખાલી બતાવવા માટે જ અમે ત્યાં જઈએ છીએ ને વિડીયો બનાવીએ છીએ. અમે ફ્રેન્ડ્સ કોઈ એડવર્ટાઇઝ નથી કરતા યુટ્યુબમાં, ક્યારે એડવર્ટાઇઝ અમે કરીએ છીએ પણ એ માત્ર ઇન્સ્ટાગ્રામમાં જ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામમાં અમારા 46K ફોલોઅર્સ છે, એનામાં અમે એડવર્ટાઇઝ કરીએ છીએ, એનામાં પણ અમે વ્લોગ શૂટ કરીએ છીએ, એડવર્ટાઇઝ પણ કરીએ છીએ. પણ એક યુટ્યુબ એવું છે જેમાં અમે બિંદાસ બધું બોલી શકીએ છીએ, જે અમે જેવા એકચ્યુઅલમાં છીએ ને એ અમે યુટ્યુબમાં જ બતાવી શકીએ છીએ. કેમ કે યુટ્યુબમાં કાંઈ ટાઈમ લિમિટ નથી હોતી. ઇન્સ્ટાગ્રામમાં આપણી પાસે મેક્સિમમ 2 થી 3 મિનિટનો ટાઈમ હોય છે એક રીલ્સમાં. આ લાઈનમાં ફ્રેન્ડ્સ હું યુટ્યુબ થ્રુ જ આવ્યો છું. બીજું કાંઈ બોલવું છે? ના, બસ આજે તો ખુશી એટલી છે કે એમ થાય કે હવે 1K થયા છે તો હવે 2K ક્યારે થાય, 10K ક્યારે થાય. હા, તો ફ્રેન્ડ્સ, આવી જ રીતના ફટાફટ તમે 10K સુધી પર પહોંચાડી દેજો. હવે તમે જલ્દી ને જલ્દી 1 મિલિયન સબસ્ક્રાઇબર કરજો. આર યુ કોમેડી મી? થઈ જશે. અમારી નિયાણી છે ને, જે પણ ઈચ્છે ને એ ક્યારેક થઈ જ જાય. એ અમે એક્સપિરિયન્સ કર્યો છે. એને મનથી જે એને માંગ્યું છે ને એને મળ્યું છે, એના કરતાં સારું મળ્યું છે. તો અમે પણ આવી રીતના મહેનત કરતા રહીશું, તમે પણ સપોર્ટ કરતા રહેજો. એની લાઈફ કેવી છે કે બસ એ એટલું જ વિચારે છે કે લાઈફમાં સેલિબ્રેશન જ જોઈએ, કાંઈ ટેન્શન ન જોઈએ, ન સ્કૂલ જોઈએ, ન ટ્યુશન જોઈએ, કાંઈ નહીં, બસ સેલિબ્રેશન કરવું, તૈયાર થવું, ખાવું પીવું ને ફરવું ને એન્જોય કરવું, બસ એની લાઈફમાં બીજું કાંઈ છે જ નહીં. ફ્રેન્ડ્સ, સાચી વાત કહું, એના નામનો મતલબ છે ને, અમે જ્યારે સર્ચ કર્યો હતો ને કે જીયાનાનો મતલબ શું, તો જીયાનાનો મતલબ થાય છે સેલિબ્રિટી. જીયાનાનું નામ જ એ છે, સેલિબ્રિટી ને એક સારું પર્સન, એના નામનું મિનિંગ એ છે. તો અમે ત્યારે થોડા કન્ફ્યુઝ હતા, પછી અમે એના નામનો મિનિંગ જોયો, પછી અમને એમ થયું કે આ જીયાના બોલવાથી અમને ગમે છે, સાંભળવાથી ગમે છે કોઈ બોલતું હોય તો, એટલે પછી અમે ફાઇનલી ડિસિઝન લીધો કે બસ આ હવે આપણે આ જ નામ રાખવું છે એનું.
નહીંતર અમે 6 દિવસ સુધી કન્ફ્યુઝ જ હતા કે અમે શું નામ રાખશું. અમે એન્ડ ટાઈમ એનું નામ જીયાના રાખ્યું છે એવી પોઝિશનમાં કે અમે તમને કહી નથી શકતા. છઠ્ઠીના આપણે નામ રાખતા હોઈએ છીએ પણ અમે 5 દિવસ થયા હતા ને ત્યારે રાતના અમે ફાઇનલ કર્યું હતું. ના રાત કા? 5 દિવસની છઠ્ઠીના દિવસે જ્યારે છઠ્ઠી લેટાડતા હતા એની ફઈ જ્યારે એને છઠ્ઠી લેટાડતી હતી ત્યારે હું છઠ્ઠી માતા પાસે અમે ઈ કે શું કે હવે શું રાખવું છે તો એટલા કન્ફ્યુઝ હતા. પછી અમે ફાઇનલી અમે બે જણા ડિસિઝન લીધો. અમને બંનેને તો જેનેલિયા ગમતો હતો. જેનિલિયા ગમતું હતું પણ એ થોડુંક લાંબુ થઈ જતું હતું એટલે પછી અમે જીયાના એક મોડર્ન નામ છે ને સાંભળવાથી સારું લાગે ને એના મિનિંગ પણ સારો હતો એટલે પછી અમે ઈ નામ રાખ્યું. ફ્રેન્ડ્સ મારો હાથ ફૂલ દુખી આવ્યો. ખુશ્બુને શું છે ખાલી બોલવું છે. મારો હાથ દુખી આવ્યો એકદમ. શોલ્ડર એટલો પેન કરે છે. તો મારી દીકરીને છે ને એ કહેતી હતી મને કે પપ્પા આવી રીતના ટીવીમાં કંઈક આવે છે આવી રીતના તમે કંઈક રાખો ને. તો એ વ્લોગ જોતી હોય છે ને આખો દિવસ યુટ્યુબ જોતી હોય છે તો મેં પણ જોયું કે આ ટીવીમાં આ કેવી રીતના થાય છે. તો ઓપન બ્રાઉઝર કરીને એક આવે છે વસ્તુ. આપણે ટીવીમાં ઓપન બ્રાઉઝર ડાઉનલોડ કરવાનું પછી યુટ્યુબ સર્ચ કરવાનું એનામાં યુટ્યુબ આવશે. યુટ્યુબમાં આપણો પેજ લોગિન કરવાનું એના પછી ચેનલ એનાલિટિક્સમાં જવાનું. એનામાં તમારું લાઈવ કાઉન્ટ આવશે. યુટ્યુબ લાઈવ કાઉન્ટ આવશે એનામાં આ વસ્તુ દેખાશે તમને. તો તમે પણ તમારી ટીવીમાં કરી શકો છો જો તમે પણ યુટ્યુબર હો તો. તો ચાલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં બસ એટલું જ. અમારી વઘારેલી રોટલી બની ગઈ છે. ઠરી જશે નહીંતર હા ઠંડી થઈ જશે એટલે એના પહેલા જમી લઈએ ને પછી વાગા છે 10:30. વહેલું નથી કેમ કે અમે શૂટ કરવા ગયા હતા તો ત્યાંથી અમે લેટ આવ્યા. લગભગ 9:15 વાગે આવ્યા. પછી આવીને મેં ફ્રેશ થઈને પછી રસોઈ તો બનાવી. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા હજી વાસણ પણ પડ્યા છે. વાસણ હજી બાકી છે ધોવાના. તો હજી ઘણું બધું કામ છે. તો ચાલો ફ્રેન્ડ્સ વઘારેલી રોટલી ખાઈએ અને 1000 સબસ્ક્રાઈબરને એન્જોય કરીએ. Yeah, bye.